વાવ થરાદમાં એટીએમમાંથી રૂપિયા ઉપાડી આપવાના બહાને એક મહિલાની સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો। આરોપીએ મહિલાએ આપેલ એટીએમ કાર્ડની બદલી કરી પોતે રાખી લીધું અને મહિલાને ડમી એટીએમ આપીને 25,000 રૂપિયા ઉપાડી લીધા। સમગ્ર મામલે મહિલાએ થરાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક એક્ટિવ બની હતી અને એટીએમ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં પોલીસ આરોપી પ્રવીણ ગિરી ગોસ્વામી સુધી પહોંચ્યો અને તેને ઝડપી પાડ્યો। હાલ થરાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમ ઉભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો। તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદને જાણ કરવામાં આવે છે।